હાલેલુયા. ફરી એકવાર પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજનો સુંદર સમય પ્રભુએ તમારા અને મારા જીવનમાં આપ્યો છે. ઘણા બધા લોકો કદાચ આ દિવસને જોઈ શક્યા ના હોય. ઘણા બધા એવા લોકો છે કે જેઓ આ દિવસને પામી શક્યા ના હોય, પણ યર્મિયા જે પ્રમાણે કહે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. તેની દયા અખૂટ છે અને તે દર સવારે નવી અને તાજી થાય છે. હાલેલુયા. આપ સર્વને ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. આજ સવારે પ્રભુના વચનની અંદર આપણે જોઈએ, ચોક્કસ આપણા જીવનની અંદર ઈશ્વરની ઉપસ્થિતિ, તેમની દરવણી, તેમનું માર્ગદર્શન આપણને દરેકને મળે છે. અને આજની આરાધનાની અંદર અને પ્રાર્થનાની અંદર આપણે એક ગીત ગાયું હમણાં છેલ્લા છેલ્લી આરાધનાના છેલ્લા ગીતની અંદર, મેં હું યહાં, હે ને. અને એનો મતલબ શું? મેં જ્યારે મધ્યસ્થની પ્રાર્થનાની અંદર મેં તમને જ્યારે વિનંતી કરી, હે ને, અને મેં તમને કીધું કે મારી સાથે તમારે શું કરવાનું છે? પ્રાર્થનાની અંદર જોડાવાનું છે. તો એનો મતલબ શું થાય? કે આપણે એક ચિત્ત ન થઈ શકીએ છીએ. અહીંયા રહેવું એનો મતલબ એ થાય છે કે જ્યારે આપણે અહીંયા બેઠા છે, આપણું મન, આપણા વિચારો પણ ક્યાં હોવા જોઈએ? અહીંયા હોવા જોઈએ. જે વચનો આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ વચનો ઉપર આપણું મન હોવું જોઈએ. ત્યારે આપણે એમ કહી શકીએ કે હું ક્યાં છું? ઈશ્વરની ઉપસ્થિતિમાં છું. પણ જો શરીર બેઠું હોય પણ મન કંઈક ભટકતું હોય તો આપણે અહીંયા નથી. એટલે આપણે બધાએ ક્યાં રહેવું જોઈએ? હલો, ઈશ્વરની ઉપસ્થિતિમાં આપણે રહેવું છે. ઘણી બધી વખત આપણું જે ધ્યાન છે એ ધ્યાન શું થઈ જાય? ભટકી જાય. હે ને, થોડીક લાંબી પ્રાર્થના થઈ જાય એટલે ધ્યાન શું થઈ જાય? હલો, ભટકી જાય. હે ને, વિચારો બીજા આવવા લાગે. નહીં, આપણને શું થવા લાગે? પ્રાર્થના બહુ લાંબી થવા લાગી છે, મારે ક્યાં જવું છે, મારે કઈક જગ્યાએ જવું છે, મારે આ કામ છે, મારું ફલાણું કામ છે, મારો સમય પૂરો થઈ રહેલો છે. ઘણી બધી વખત આપણા વિચારો ભટકી જાય. પણ જ્યારે વિચારો ભટકી જાય, ધ્યાન ભટકી જાય, ત્યારે એટલું યાદ રાખવાનું કે શૈતાન કંઈક કામ કરી રહેલો છે. પણ એની સાથે ઘણી બધી એવી બાબતો પણ છે કે જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિની અંદર રહીને અથવા જ્યારે દેવના વચનોને સાંભળતા હોય અથવા દેવના વચનોને આપણે મનન કરતા હોય, એ સમયના જે વિચારો હોય એ પાછા કંઈક અલગ હોઈ શકે. એ વિચારો કદાચ હોઈ શકે કે હું વધારે વચનોને સમજવા માંગુ છું, વચન શું કહેવા માંગે છે, કદાચ આપણે વિચાર ચાલતા હોય. આજ સવારે જે હું કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર આપણે શાનું ધ્યાન આપી રહેલા છે? આપણું ધ્યાન ક્યાં છે? અને મારો વિષય ધ્યાન સંબંધી છે. અને પ્રભુનો આભાર માનું છું કે આપણું ધ્યાન એ ઈશ્વરની અંદર હોવું જોઈએ. આપણા જીવનની અંદર ઈશ્વરે ઘણા બધા આપણને વચનો દ્વારા આપણને જવાબદારીઓ આપેલી છે. આપણા જીવનની અંદર પરમેશ્વરે ઘણી બધી એવી ફરજો તમને મને આપેલી છે. અને એવા સમયની અંદર આપણું જે જીવન છે એ જીવન એમની સાથે જોડાયેલું હોવું જોઈએ. મતલબ કે જ્યાં ઈશ્વરે આપણને સ્થાન આપ્યું છે, જ્યાં ઈશ્વરે આપણને સ્થળ આપ્યું છે, જ્યાં ઈશ્વરે આપણને કાર્ય સોંપ્યું છે, એ જગ્યાની અંદર તમારે અને મારે હોવું જોઈએ. અને જ્યારે આપણે એ તરફ દ્રષ્ટિ કરીએ છીએ કે ઈશ્વરે મને શું કીધું છે, શું કરવા માટે કહ્યું છે, અને જ્યારે એના તરફ આપણે ધ્યાન આપીએ છીએ, એના તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે એની અંદર સફળ થઈ શકીએ છીએ. બાકી ઘણા બધા વખત આપણું જે ધ્યાન હોય એ ધ્યાન, એ દ્રષ્ટિ, એ ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ છીએ, આપણે ભટકાવી દઈએ છીએ. જૂના કરારની અંદર એક એવા રાજા સંબંધી ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને કદાચ જ્યારે હું કહું તો તમને કદાચ એ યાદ આવી જાય. એક સમય હતો કે એ રાજા નહીં હતો. અને એક સમય હતો કે જ્યારે એ રાજા નહીં હતો, પણ કહે છે કે એ સૌથી મોટા યુદ્ધ તે જીત્યો. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે તે રાજા હતો ત્યારે તે નિષ્ફળ ગયો. કોણ હોય? હલો, નિષ્ફળ મતલબ કે કઈક એવી બાબત છે જેની અંદર તે ભટકી ગયો અને પાપની અંદર ફસાઈ ગયો. કઈક ધ્યાન આવે ખરું?
દાઉદ, હે ને, જે સમયની અંદર ગોવાળ હતો એ સમયની અંદર રાજા હતો નહીં, પણ એને સૌથી મોટો એવો યોદ્ધો કે છે ગોલિયાત, એને શું કર્યું? એને હરાવી નાખ્યો. પણ જ્યારે રાજા બન્યો છે ત્યારે કંઈક ઘટના એમના જીવન અંદર બની છે અને એ ઘટના દ્વારા આપણે આજે કંઈક શીખવા માંગીએ છીએ. આ રાજા જે છે એના બીજા સમૂએલની અંદર 11 અને 12 અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એ દાઉદ સંબંધી આપણને ત્યાં જોવા મળે છે. અને એ દાઉદ કે જે સમયની અંદર રાજા છે, પણ તેમ છતાં જ્યારે આપણે આ અધ્યાયની અંદર અભ્યાસ કરીએ તો ઈશ્વર અથવા તો જે જવાબદારી એમની પાસે છે, જે કાર્ય એમને કરવું જોઈએ એ કાર્યની અંદર તે નથી. અને જ્યારે 11 અને 12 અધ્યાયની અંદર આપણે જોઈએ તો દાઉદ અને બેતશેબા સંબંધી આપણને જોવા મળે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એક સાંજે દાઉદ મહેલની અંદર શું કરતો હતો? હે, આટા મારતો હતો, એને ફરતો હતો, એને મહેલના ઉપર અગાસીની અંદર શું કરતો હતો? આટા ફેરા મારતો હતો, ફરતો હતો. અને એવા સમયની અંદર એમણે કહે છે કે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ લીધી અને એમણે એમની સાથે કુદૃષ્ટિ કરી. એમણે પાપ કર્યું અને એમના માણસોને મોકલાવીને એમણે જાણવા માટે પ્રયત્ન કર્યો કે એ સ્ત્રી કોણ છે તમે જાણો અને એમને મારી પાસે તમે લઈ આવો. અને દાઉદે એ માણસોને મોકલીને એમને પોતાની પાસે તેડી મંગાવી અને એમની સાથે તેમણે વિચાર કર્યો, મતલબ કે એમની સાથે તે સૂઈ ગયો અને એમના પેટ દ્વારા એક બાળક ઉત્પન્ન થયું. અને એ બાળક કહે છે કે એમના પાપના કારણે શું કરવામાં આવ્યું? મારી નાખવામાં આવ્યું, એ મરણ પામ્યું. જ્યારે યોનાથાનને ખબર પડે છે ત્યારે આપણે એના સંબંધી પણ આપણે જોઈ શકીએ છીએ, નાથાન. અને એ નાથાન એમની પાસે જાય છે અને એમના પાપનું ભાન એ કરાવે છે. એ કહે છે કે બે વ્યક્તિ હતા, એક ગરીબ અને એક ધનવાન. અને ધનવાનના પરિવારની અંદર કહે છે કે મહેમાન આવ્યા અને ધનવાન વ્યક્તિની પાસે બહુ બધા ઘેટા બકરા હતા અને જે ગરીબ હતો એની પાસે એક જ ઘેટી હતી. અને એ ધનવાન વ્યક્તિએ શું કર્યું કે પોતાના ઘેટા બકરામાંથી એમણે નહીં લીધું, પણ જે ગરીબ વ્યક્તિની પાસે એક જ ઘેટી હતી એ મહેમાનો માટે એમણે શું કરી? વધ કરી. અને નાથાને એમના પાપને કઈ બતાવ્યું. અને જ્યારે એ દાઉદ કહે છે કે કોણ વ્યક્તિ છે એને તો મરણની સજા આપવી જોઈએ, ત્યારે નાથાને કીધું કે એ પાપી તો કોણ છે? તું જ છે. આજ સવારે આ વચનો દ્વારા કેટલીક બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું. બે બાબતો, ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ, પણ કદાચ આપણે, મેં તમને કીધું તે પ્રમાણે, કે કદાચ સમય જવા લાગે અને આપણું ધ્યાન પછી શું થઈ જાય? ભટકી જાય, એને આપણું ધ્યાન વિચલિત થઈ જાય. અને એટલા માટે બે બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું. અને પહેલી બાબત છે, આપણે ગીતની અંદર પણ ગાયા, મને બહુ આનંદ થયો કે એ ગીતની અંદર આપણે ગાઈ શક્યા છે કે આપણે ક્યાં છીએ? આપણે ક્યાં છીએ? બીજો સમુએલ 11મો અધ્યાય શરૂઆતના પહેલા વચન અંદર એવું લખવામાં આવ્યું છે, 9 વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા અને તેઓએ આમન પુત્રનો નાશ કર્યો અને રાબા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ ક્યાં રહ્યો? યરૂશલેમની અંદર રહ્યો. અહીંયા એક બાબત જે આપણે સમજી શકીએ છીએ કે આ રાજા જે છે કે જેને ક્યાં હોવું જોઈએ? હલો, લડાઈની અંદર હોવું જોઈએ, હે ને? એ રાજા એ ક્યાં હોવું જોઈએ? યુદ્ધની અંદર હોવું જોઈએ. પણ તે ક્યાં છે? મહેલની અંદર છે, હે ને? અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને અને સર્વ ઇસ્રાયલને મોકલ્યા અને તેઓએ આમન પુત્રનો નાશ કર્યો. એ યુદ્ધની અંદર તેઓ જીત્યા. અને ત્યાર પછી જ્યારે આપણે જોઈએ તો રાબા નગરને તેઓ ઘેરો ઘાલી રહેલા છે, એને જીતવા માટે પ્રયત્ન કરી રહેલા છે. એ લોકો ત્યાં આસપાસ ભેગા થયેલા છે. પણ તે દાઉદ જે છે એ દાઉદ તો કહે છે કે પોતાના મહેલની અંદર છે. આજ સવારે પહેલી બાબત હું કહેવા માંગુ છું કે આપણું જીવન, આપણે ક્યાં છીએ? આ દાઉદ એમના પોતાના જવાબદારીની અંદર, એમના કાર્યની અંદર નહીં હોવાથી એ પોતાના મહેલની અંદર છે. અને હિન્દીની અંદર એવું લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે ઘણા બધા વચનો વાંચીએ હિન્દીની અંદર, પણ ત્યાં અલગ અલગ શબ્દોનો કદાચ આપણે જોઈ શકીએ. અને જ્યારે આ દાઉદ
પોતાના સ્થાન અથવા તો પોતાનું સ્થળ જ્યાં એમને જવાબદારીની અંદર હોવું જોઈએ, એ તો યુદ્ધનું સ્થળ છે. અને યુદ્ધના સ્થળને છોડીને એ દાઉદ પોતાના મહેલની અંદર રહેલો છે. અને આ એક બાબત જે છે એ આપણા માટે બહુ પડકાર બાબત છે. ઘણી બધી વખત આપણું જે જીવન છે એ જીવન જે સેવાની અંદર હોય, જવાબદારીની અંદર હોય, ફરજની અંદર હોય, પણ આપણે એ સ્થાનને છોડી દઈએ છીએ. જે સ્થળ ઈશ્વર બતાવે છે, જે જગ્યા ઈશ્વર આપણને બતાવે છે કે તમારે આ જગ્યાની અંદર રહેવાનું છે, પણ ઘણી બધી વખત આપણે સ્થળને શું કરીએ છીએ? છોડી દઈએ છીએ. આપણે જ્યાં હોવું જોઈએ ત્યાં આપણે રહી શકતા નથી. કેમ? કેમ કે આપણને પસંદ ના હોય. ઘણી બધી વખત આપણા જીવનની માંથી આપણે એ સ્થાનને આપણે છોડી દઈએ છીએ. એનું કારણ એ હોઈ શકે છે કે એ સ્થાનની અંદર રહેવાની અંદર કદાચ બની શકે આપણી સામે મુશ્કેલી હોય. કદાચ બની શકે આપણા કરતા આપણને એમ લાગતું હોય કે શત્રુ મારા કરતા મોટો છે. આપણને એમ લાગતું હોય કે મારા કરતા સૈન્યો વધારે છે. કદાચ બની શકે જે શરતો તમારા મારા માટે એ જગ્યાની અંદર રાખવામાં આવેલી છે એ શરતોને કદાચ આપણે પાલન કરી શકતા ના હોય. અને એટલા માટે પાઉલ પ્રેરિત જ્યારે આપણે નવા કરારની અંદર આપણે જ્યારે જોઈએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, તિમોથીને ઉત્તેજન આપતા પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, તિમોથીનો બીજો પત્ર એના 4થા અધ્યાયની અંદર, બીજું તિમોથી 4થો અધ્યાય બહુ જાણીતું વચન, ત્યાં એવું લખવામાં આવ્યું છે 4થા વચનની અંદર 4 થી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, તિમોથીને બીજો પત્ર 4થો અધ્યાય અને 7 વચન અંદર એક વચન આપણે વાંચી લઈએ. ત્યાં એમ લખ્યું છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ શું કરી છે? પૂરી કરી છે. અને શું કર્યો છે? વિશ્વાસ રાખ્યો છે. વિશ્વાસ રાખ્યો છે. સારી લડાઈ લડ્યો છું એમ પાઉલ પ્રેરિત કહે છે. એના દ્વારા આપણે શું શીખી શકીએ છીએ? અને જે દોડ સંબંધી લખવામાં આવ્યું છે કે મેં દોડ પૂરી કરી છે. જે નિયમો તમારા અને મારા માટે કોઈ પણ ક્ષેત્રની અંદર લાગવામાં આવે છે, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારા માટે અને મારા માટે અમુક શરતો મૂકવામાં આવે છે. જો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જોઈએ, એને એવન તમે નોકરીની અંદર જાઓ, અભ્યાસની અંદર જાઓ, હોસ્ટેલની અંદર જાઓ, તો દરેકના માટે અલગ અલગ નિયમો તમારા મારા માટે બનાવવામાં આવેલા છે. આપણી ભાઈની મંડળીની અંદર પણ નિયમો છે કે નહીં? કયા નિયમો છે? બંધારણ, હે ને? અને ગઈકાલે મેં એની સંબંધી કેટલીક ચર્ચાઓ કરતા હતા. ઘણા બધા લોકોને બંધારણ શું છે અને એમની અંદર લખેલું શું છે, અથવા તો શું ફરજો મંડળીના લોકોની, બાળકોની, સેવકોની, આગેવાનોની ફરજો શું છે, ઘણા બધા લોકો જાણતા જ નથી. મને નહીં ખબર પાછલા દિવસની અંદર એ બંધારણ જે નવી આવૃત્તિ જે છપાવવામાં આવી, કેટલા લીધી મને નહીં ખબર. કેટલા લોકોની પાસે છે? હેલો, થોડોક ઊંચો કરો, મને ખબર પડે કે કેટલા લોકો પાસે બંધારણ છે. જે નહીં હોય ને આપણા સેક્રેટરીને કહેજો અને બંધારણ મંગાવો. તમે જાણી શકો કે આપણા ભાઈઓની મંડળીનું બંધારણ શું છે. બહુ સારામાં સારું. ઘણા બધા લોકો એમ કહે છે કે આ એક મિની બાઇબલ છે, અને એ મિશનરીના સમયથી આપણને આપવામાં આવેલું છે. એની અંદર દરેક પ્રકારના પ્રસંગોને લઈને, દરેક જવાબદારીઓને લઈને, દીક્ષાઓને લઈને દરેક બાબતો ઉલ્લેખ કરવામાં આવેલી છે. તમારા અને મારા જીવનની અંદર, આપણા ઘરની અંદર પણ ઘણા બધા આપણા નિયમો હોય છે. સવારે ઉઠવું, શું કરવું, ત્યાર પછી શું કરવું, આપણે એક નિયમ આપણે રાખીએ છીએ. દરેક ક્ષેત્રની અંદર તમારા અને મારા જીવન માટે એ શરતો લાગુ પાડવામાં આવે છે, પણ જ્યાં સુધી આપણે શરતોને આપણે આપણા જીવનમાં નહીં લાવીએ, એને આધીન નહીં થઈએ, તમે અને હું આપણે દોડને પૂરી કરી શકતા નથી, આપણે કાર્યોને પૂરું કરી શકતા નથી, આપણી જવાબદારીને પૂરી કરી શકતા નથી. અહીંયા દાઉદે જે સ્થાનની અંદર રહેવું જોઈએ એ સ્થાનની અંદર તે નથી. પણ આ દ્વારા જે આપણે શીખવા માંગીએ છીએ કે આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત આપણે જે યુદ્ધની અંદર છીએ, જે લડાઈની અંદર છીએ, જે દોડની અંદર દોડી રહેલા છે, એની અંદર ભલે આપણે ઉતરેલા હોય પણ નિયમોને આપણે પાલન કરતા નથી, અને આપણે એ જગ્યાને છોડી દઈએ છીએ. આપણે ભટકી જઈએ છીએ, કેમ કે આપણને એમ લાગતું હોય કે આ બહુ કડક નિયમ છે.
ઘણી બધી વખત આપણને એમ લાગે કે દેવના વચનોને પાલન કરવું કેવું છે, હે? ઘણી બધી વખત એવું લાગે કે બહુ અઘરું છે, નહીં? પણ જો તમે એકવાર એમને આધીન થવા લાગો ને તો તમને કશું જ અઘરું નહીં લાગે. એ દેવના વચનો કે જે તમારા અને મારા જીવનની અંદર એ ઈશ્વરની આજ્ઞા છે, એ તમારા અને મારા માટે શરતો છે વાલાઓ, પરમેશ્વરની અંદર વૃદ્ધિ પામવાના માટે. અને જ્યાં સુધી એ સ્થાનની અંદર રહીને, ઈશ્વરની ઉપસ્થિતિની અંદર રહીને એ વચનોનું પાલન નહીં કરીએ ત્યાં સુધી આપણે સફળ થઈ શકતા નથી. અને એટલા માટે દેવનું વચન આપણને એમ કહે છે કે હું પાપ નહીં કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂકેલું જ. એ વચન તમારા અને મારા જીવનમાં હોવું જોઈએ વાલાઓ. અને એટલાના માટે યાની લખેલી સુવાર્તા એના 15મા અધ્યાયની અંદર દ્રાક્ષા વેલા સંબંધી લખ્યું છે, પણ ત્યાં એક વચન એવું લખ્યું છે કે મારું વચન તારામાં રહે, છે ને? મારું વચન તારામાં રહે. અને ત્યારે કે જ્યારે આપણે ઈશ્વરની પાસે કંઈક માંગણી કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણને પ્રાપ્ત થાય છે, આપણને મળે છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે આ દાઉદ જે છે કે જેણે એ સૈન્યની સાથે એ સૈન્યની અંદર હોવું જોઈતું હતું, એમની જવાબદારી કે જે યુદ્ધની અંદર હોવું જોઈએ એ યુદ્ધની અંદર એમણે હોવું જોઈતું હતું, પણ યુદ્ધની અંદર નથી. આજે તમારે મારે યાદ કરવાનું છે કે આપણે ક્યાં છીએ. શું આપણે એ ઈશ્વરની ઉપસ્થિતિમાં છીએ? શું આપણે ઈશ્વરની ઉપસ્થિતિની અંદર રહીને એ યુદ્ધની અંદર આપણે એ શૈતાનના કુયુક્તિની સામે લડી રહેલા જ? શું આપણે એ શૈતાનના દરેક પ્રકારના કાવાદાઓની સામે આજે ઝઝૂમી રહેલા જ? શું આજે તમે અને હું એ ઈશ્વરે આપેલી ફરજો આપણે નિભાવી રહેલા જ? એ ઈશ્વરે આપેલી તમને અને મને જે વચનો છે, એ શરતો છે, શું આપણે પાલન કરી રહ્યા છીએ કે કેમ? ફક્ત આવીને બેસીને જતું રહેવું, હું ઘણી વખત દર વખતે લગભગ કહું છું, એટલું પૂરતું નથી વાલાઓ. તમને અને મને ઈશ્વરે જે જવાબદારી આત્મિક જીવનના ઉન્નતિને માટે, આત્મિક જીવનની સફળતાને માટે જે વચનો, જે શરતો તમારી ને મારી આગળ મૂકેલા છે, એ શરતો તમે અને હું જ્યાં સુધી નહીં પાલન કરીએ, જ્યાં સુધી એને આધીન નહીં થઈએ ત્યાં સુધી આપણે સફળ થઈ શકતા નથી. માટે આજે સવારે જે કહેવા માંગુ છું કે આપણે ક્યાં છીએ એ આપણે ધ્યાન આપવાનું છે. જ્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ દાઉદ યુદ્ધની અંદર રહેવાને બદલે પોતાના મહેલની અંદર છે. અને બીજા વચન અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર શું કરતો હતો? ફરતો હતો. ફરતો હતો. હિન્દીની અંદર શું લખ્યું છે? કોઈ વાંચ્યું છે? ટહલ રહા હતા, હે ને? ટહલ રહા હતા. અને ટહલ શબ્દ જ્યારે આપણે વાંચીએ તો આપણને કંઈક અજુગતું લાગે ને, અને હિન્દીની અંદર બહુ સારી સમજ આપણને મળતી હોય. અહીંયા જ્યારે આપણે વાંચીએ કે આ દાઉદ એક સાંજે પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો. જ્યારે આના અંદર આપણે જ્યારે ઊંડે ઉતરીએ તો હિન્દીની અંદર જે મેં તમને કીધું કે ટહલ રહા થા, અને એ ટહલનો અર્થ જો આપણે સમજીએ તો એ ધીમે ધીમે ફરી રહ્યો હતો, ધીમા પગલે. અને જ્યારે ધીમા પગલે કોઈક વ્યક્તિ ફરતું હોય તો આપણે શું માનીએ? હલો, પાછલા દિવસની અંદર જ્યારે સોણાવની અંદર બાઇબલ કોલેજની અંદર હતા, અને ત્યાંનું મેં એક અમારા ફાધર જેને કહેતા હતા એનું મેં તમને એક ઉદાહરણ આપેલું, જો તમને યાદ હોય તો. જ્યારે અમે ત્યાં જોતા હતા ક્લાસમાંથી કે જ્યાં કંઈ અમે બેઠા હોય કોઈક સમયે, ત્યારે અમે મોટા ભાગે એમને જોયું કે તે કદાચ પાછળ હાથ બાંધી લે અને થોડા થોડા ધીમે ધીમે ચાલીને આમ તેમ નજર કરે, અને કોઈક વખત પછી ઊભા થઈ જાય અને આમ કરીને કંઈક ધ્યાન કરે. એનો મતલબ એ છે કે એમના મનની અંદર કંઈ ને કંઈ ચાલી રહેલું છે. એનો મતલબ એમ છે કે તે કોઈક બાબતને માટે વિચારી રહેલો છે. એનો મતલબ એમ છે કે તે કોઈક બાબત ઉપર ધ્યાન લગાવી રહેલો છે. રાજાનું જે કાર્ય છે, એમની જે જવાબદારી છે, જે પહેલા તો આપણે જોયું છે, પણ તેમ છતાં રાજાની જે જવાબદારી હોય પોતાના પ્રજાને રક્ષણ કરવાનું, પોતાના પ્રજાના માટે સારી સુવિધા ઊભી કરવાની. અને બની શકે છે કદાચ આ રાજા આજે જ નહીં,
જે પ્રમાણે લખવામાં આવ્યું છે તો એક જ દિવસે નહીં, પણ કદાચ ઘણા બધા એવા સમયની અંદર તે ઉપર એના ધાબા પર, અગાસી પર કદાચ ફરવા માટે નીકળતો હશે. અને એવા સમયની અંદર એ કોઈ ને કઈ વાતો વિશે વિચારતો હશે, કોઈ ને કઈ બાબતો સંબંધી એમના મનની અંદર ચાલતું હશે. પણ અહીંયા જ્યારે આપણે જોઈએ તો પાછળના વાક્યની અંદર એમ લખ્યું છે કે જ્યારે એ પોતાના મહેલની અંદર ધાબા પર ફરતો હતો અને ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ લીધી. હવે સૌથી મોટી અવરોધરૂપ બાબત જે છે તે અહીંયા છે. ટહલવું ખોટું નથી, હે ને, ફરવું ખોટું નથી, પણ એ ફરતા ફરતા જે મન, જે વિચાર, જે ઈશ્વરની અંદર કેન્દ્રિત હોવું જોઈએ, જે ધ્યાન ઈશ્વર તરફ હોવું જોઈએ, પણ જ્યારે ધ્યાન ભટકી જાય છે ત્યારે એમના જીવનની અંદર તકલીફ ઊભી થાય છે. ઘણી બધી વખત જ્યારે આપણે વાંચીએ કે જ્યારે આપણું એ ધ્યાન અથવા તો જે સ્થાન આપણે છોડી દઈએ છીએ ત્યારે આપણા જીવન માટે મુશ્કેલી ઊભી થઈ જાય છે. સ્થાનને છોડી દઈએ છીએ. જૂના કરારની અંદર જ્યારે ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે જ્યારે વાંચીએ તો ઘણી બધી વખત એ થોડી નાની બાબત છે, કદાચ આપણે ભટકી જતા આપણા જીવનમાં આવી જાય છે ત્યારે આપણા મનની અંદર એક ઘર કરી જાય છે. જેના પાપને કદાચ આપણે કહીએ તો કોઈક નાની અમથી ભૂલ થઈ જાય અને આપણે એને ધ્યાન આપતા ના હોય, જેના કારણે કદાચ આપણે સ્થાનને આપણે છોડી જતા હોય. અને એવા સમયની અંદર આપણું મનની અંદર એ જે ધ્યાન જે વિચલિત કરનાર જે બાબત છે, ધ્યાનને ભટકાવનાર જે બાબત છે, એ ઘર કરી જતી હોય, આપણને ખબર નહીં પડે. અને એ પાપ રૂપી પછી વૃદ્ધિ પામવા લાગે. એ વિચાર કહે છે કે વૃદ્ધિ પામવા લાગે. એ વિચારોની અંદર કહે છે કે એનો વિસ્તાર વધવા લાગે. અને એ પાપ એના મનની અંદર સંતાઈ રહે છે. ને નવા કરારની અંદર જ્યારે આદમ અને હવાના બે દીકરાઓ સંબંધી ત્યાં આપણે જો વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે પાપ કહે છે કે સંતાઈ રહે છે. ને ઉત્પત્તિનું પુસ્તક એના 4થા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે, ઉત્પત્તિનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 7 વચન અંદર એવું લખ્યું છે કે જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે છું, પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે શું કરે છે? સંતાઈ રહે છે. જે જવાબદારીઓ અથવા જે સ્થાન ઈશ્વરે તમને મને આપેલું છે એ જગ્યાને જ્યારે આપણે છોડી દઈએ છીએ, એ સ્થાનને જ્યારે આપણે છોડી દઈએ છીએ, એ શરતોને આપણે આપણા જીવન અંદર નહીં લાવતા આપણે પોતાની ઈચ્છા પ્રમાણે ત્યાંથી ખસી જઈએ છીએ, ત્યારે આપણા મનની અંદર એ નેગેટિવ વિચાર આવવા લાગે છે અને એ કદાચ બની શકે કે પાપનો ઉદ્ભવ કરે. અને પાપ જ્યારે આપણા મનની અંદર, આપણા વિચારોની અંદર જ્યારે સંતાઈ રહે છે ત્યારે એક દિવસે બહાર નીકળે છે, પ્રેક્ટિકલ રીતે. એટલા માટે આજ સવારે જો તમને જે કહેવા માંગુ છું, આપણા જે જીવનો છે એ ઈશ્વરના ઉપસ્થિતિની અંદર રાખવા બહુ મહત્વની બાબત છે. ઈશ્વર તરફ ધ્યાન રાખવું એ આપણા માટે બહુ જ જરૂરી છે. અને જ્યારે આપણે આ જગ્યાની અંદર છીએ ત્યારે વિશેષ હું તમને જે કહેવા માંગુ છું કે આપણે આપણા જીવનની અંદર વિશેષ પરમેશ્વર આપેલી જવાબદારીને, એમના કાર્યને કરવાના માટે વિશેષ આપણે પ્રયત્ન કરીએ. કદાચ બની શકે છે, મેં તમને કીધું તે પ્રમાણે, કે એ જગ્યા કે જે ઈશ્વરે આપણને સ્થાન આપેલું હોય, જવાબદારી આપેલી હોય, આપણા માટે બહુ અઘરી લાગતી હોય, આપણા માટે બહુ કઠણ લાગતું હોય, આપણા માટે બહુ કડક લાગતું હોય અને માટે કદાચ આપણે છોડી દેતા હોય. શરતો, નિયમોને કદાચ આપણે પસંદ કરતા ના હોય, માટે કદાચ આપણે છોડી દેતા હોય અને આપણને એમ લાગતું હોય કે નહીં, મારાથી બાબત નહીં થાય. ઘણા બધા લોકોને મેં જોયા છે, જ્યારે કોઈક સારી નોકરી મળે અને સારી નોકરી મળે, કદાચ બની શકે હાર્ડ વર્ક હોય તો ઘણાઓને નહીં ગમે. ઘણા બધા જુવાનોને મેં પણ જોયા છે, ફક્ત અહીંના વાત નહીં કરતો, ઘણા બધા જુવાનોને મેં જોયા છે, બહુ સારી સુવિધા મળે કામ કરવાની પણ ટકે જ નહીં. પગાર પણ બહુ સારો હોય, સુવિધાઓ પણ બહુ સારી હોય, પણ તેમ છતાં નહીં ટકે. કેમ? કેમ કે એમની જે શરતો છે, એમના જે નિયમો છે એ પસંદ નહીં હોય. ઘણા બધા ફાળકો, ઘણા બધા સેવકો, ઘણા બધા મંડળીઓના મેં જોયા છે, જેઓને મંડળી કે પછી અમલદાર વર્ગ હોય કે પછી સંસ્થા હોય, એમના નિયમ પસંદ ના હોય. એમને એમ લાગતું હોય કે નહીં, હું જે કરું એ બરાબર છે. અને જ્યારે એવા સમયની અંદર માણસ એ ભટકી જાય છે ત્યારે એમના જીવનની અંદર એ પાપનો ઉદ્ભવ થાય છે. વાલાઓ, એ નેગેટિવ વિચાર ઉત્પન્ન થાય છે. અને એટલાના માટે
આપણે જે આજે હું તમને જે કહેવા માંગુ છું કે ઘણી બધી વખત આપણે મહેનત વગર હે ને આપણને મળી જાય એવી અપેક્ષા રાખતા હોય. મહેનત વગર કંઈક મળે ખરું? હાલો, આપણી સામે ડીશ મૂકેલી હોય અને આપણે એમ કહીએ કે એ તો ડાયરેક્ટ મોડામાં આવશે, હે ને? આવે ખરું? નહીં આવે. મહેનત વગર ફળ મળતું નથી. તો ઈશ્વરે જે જવાબદારી પરમેશ્વરની અંદર તમને મને મંડળીની અંદર આપી છે, એમની આરાધના કરવાની જવાબદારી આપણી પાસે છે, એમની સેવા કરવાની જવાબદારી આપણી પાસે છે, એમનું કાર્ય કરવાનું અને સંગત માણવાનું એ ઘણી બધી જવાબદારી ઈશ્વરે તમને મને આપેલી છે. ઈશ્વરની સેવાની અંદર પણ અને દરેક બાબતોની અંદર ઈશ્વરે જે નિયમો વચનો આપેલા છે એ વચનોને આપણે પાલન કરવા પડશે અને ત્યારે આપણે સારી દોડ આપણે દોડી શકીએ છીએ. બીજી બાબત જે કહેવા માંગુ છું, પહેલી બાબત કે આપણી જીવનની અંદર ધ્યાન આપવાનું છે કે આપણે ક્યાં છીએ, આપણું મન ક્યાં છે, આપણા વિચારો ક્યાં છે, આપણું હૃદય ક્યાં છે. જો ઈશ્વરની ઉપસ્થિતિમાં છે તો પ્રભુને ધન્યવાદ આપીએ. બીજી બાબત જે કહેવા માંગુ છું, આપણી દ્રષ્ટિ ઘણી બધી વખત બદલાઈ જાય છે. ધ્યાન આપવું અને દ્રષ્ટિ કરવીની અંદર બહુ ફરક છે. આપણે એમ કરીએ કે આપણે જોઈ રહેલા છે એટલે એનો મતલબ એ નથી કે આપણે ધ્યાન આપીએ છીએ, નહીં. દ્રષ્ટિ કરવી અને ધ્યાન આપવું બહુ તફાવત છે. દ્રષ્ટિ તો બધે જ કરતા હોય પણ બધાનું ધ્યાન કરતા નથી. જોતા બધાને હોય પણ બધાનું ધ્યાન આપતા નથી. પણ અહીંયા જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ દાઉદ અગાશી પર ફરતો હતો અને એ સમયની અંદર એમણે એ સ્ત્રીને કહે છે કે સ્નાન કરતા જોઈ લીધી. જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ એ તો ક્યાં છે? દાઉદ ક્યાં છે? હલો, ક્યાં વાંચ્યું? ક્યાં છે? એ રાજમહેલના ધાબા ઉપર છે. અને સ્ત્રી, શું એમને એમ લાગતું હોય, આપણે એક વિચાર કરી શકીએ કે શું આપણને એમ લાગતું હોય કે આપણે ખુલ્લામાં નહાતા હોય? આપણને ગમે ખરું? આપણને નહીં ગમે. તો શું આપણે એમ વિચારીએ કે આ સ્ત્રી જાણી જોઈને નાતી હોય? નહીં. એમની બી કશીક મજબૂરી છે. એને નીચેના વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, ચોથા વચનની અંદર પાછલા ભાગની અંદર એવું લખ્યું છે, કાઉન્સમાં લખેલું છે, ત્યાંથી જો વાંચીએ તો ત્યાં લખ્યું છે, કેમ કે તે પોતાની અશુદ્ધતાથી નાહી ધોઈને શું થઈ હતી? શુદ્ધ થઈ હતી. અને જૂના કરારની અંદર જ્યારે આપણે વાંચીએ તો એના સંબંધી આપણે જો ઈશ્વરે જે નિયમો મૂસા દ્વારા આપેલા છે એની તરફ જો આપણે જોઈએ, આપણે ત્યાં જવાના નથી પણ આપણે જો આપણે અભ્યાસ કરેલો છે અને ત્યાં એવું લખ્યું છે કે જ્યારે સ્ત્રી એમના દિવસો પીરિયડ્સના હોય ત્યારે એને કેવી ગણવામાં આવે? અશુદ્ધ ગણવામાં આવે. અને જ્યારે એ અશુદ્ધ ગણવામાં આવે ત્યારે એમને ઘરની અંદર સ્થાન આપવામાં આવતું નહીં હતું. એમના જે ઘરની અંદર જે સામાન હોય એમને પણ કહે છે કે અડકવાની પરવાનગી નહીં હતી અને એ વ્યક્તિ ઘરથી એને બહાર મૂકવામાં આવતી હતી. અને ઘણા બધા આજે સમાજની અંદર એ પ્રથા હજુ પણ ચાલે છે. એવો સમય હોય ત્યારે સ્ત્રીઓને કંઈક વસ્તુ અડકવા દેવામાં આવે નહીં. અને એ સમયની આ પરિસ્થિતિ છે, જે સમયની અંદર આ સ્ત્રી કહે છે કે શુદ્ધ થવાની હતી. સમયની અંદર એ બહાર કહે છે કે સ્નાન કરી રહી હતી અને એવા સમયની અંદર દાઉદનું ફરવાનું થયું અને એમનું જવાનું પણ થયું. અને જવા પછી એમનું ધ્યાન તેમના પર ચોંટ્યું અને ત્યાં એમ લખ્યું છે, જે વચન આપણે વાંચ્યું ત્રીજા વચનની અંદર, દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. આપણે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ અને પછી ધ્યાન આપીએ છીએ, નહીં? ઘણી બધી એવી પાપ છે, ઘણા બધા એવા દુષ્ટતાઓ છે, ઘણી બધી એવી ખોટી આદતો છે, ઘણી બધી એવી ખોટી બાબતો છે જેને ઘણી બધી વખત આપણે જોઈએ છીએ અને પછી આપણા મનની અંદર વિચાર ઉત્પન્ન થવા લાગે છે, એ કેવું હશે? અને શૈતાન એ જ પ્રમાણે વિચાર મૂકે જાણવા માટે. અને સૌથી પહેલા શૈતાને હવાને શું કીધું? ફળ સંબંધી. શું ખરેખર તમે મરણ પામશો? નહીં, પણ શું થશો? તમે દેવના જેવા બની જશો. શૈતાન આજે તમને મને એના સંબંધી જે આપણે નહીં કરવું જોઈએ, શૈતાન જે તમારે અને મારે જે બાબતો વિશે નહીં વિચારવું જોઈએ, જે નહીં કરવું જોઈએ, એ જ સંબંધી આપણને
આપણા મનની અંદર આપણને વિચાર મૂકે છે કે નહીં, આપણે એને જાણવું જોઈએ, અને આપણું જે ધ્યાન છે એ ધ્યાન એ બાબતો પર લગાવે છે. ઘણી બધી વખત આપણે બાળકોને કહીએ છીએ ને બાળકોને આપણે કહીએ છીએ કંઈક ઘરમાંથી કદાચ બહાર જઈએ અને કંઈક વસ્તુ મૂકેલી હોય અને આપણે એમને કહીને જોઈએ કે દીકરા આને તારે અડકવાનું નહીં. તમને શું લાગે, અડકશે કે નહીં અડકશે? એમને એમ લાગશે કે મમ્મી મને કીધું છે, કંઈ ને કંઈ તો છે ને. એટલા માટે એમનો ઈચ્છા થાય કે નહીં, મને જવું જોઈએ કે એમાં શું છે. ઘણી બધી વખત આપણે પોતે એવું કરીએ છીએ, જે નહીં પકડવાનું જોઈએ, જે નહીં આપણે સ્પર્શ કરવું જોઈએ, જેના વિશે નહીં વિચારવું જોઈએ, આપણને એમ લાગે છે કે કેમ નહીં. આજે દુનિયાની અંદર શૈતાન લોકોને એ રીતે ભમાવી રહેલો છે. સંસારના જે સુખ સગવડો છે, સંસારનું ધન દોલત છે, શૈતાન આજે આપણને એમ કહે છે કે એના તરફ વિચાર ને, એ સારું છે. જો કે ઘણી બધી એવી સુવિધાઓ કે ઈશ્વર તરફથી મળે છે પ્રભુમાં રહેવા દ્વારા, પણ જ્યારે ઈશ્વરની અંદર રહેવાથી અથવા ઈશ્વરથી દૂર જઈને જ્યારે આપણે એના સંબંધી વિચારવા લાગીએ છીએ, એને પ્રાપ્ત કરવાના માટે વિચારવા લાગીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર નેગેટિવ વિચાર ઉત્પન્ન થવા લાગે છે. ભલે આપણને સારા લાગતા હોય, પણ એ વિચાર એક દિવસે ઈશ્વરથી એ વ્યક્તિને દૂર કરી નાખે છે, એને પાપમાં નાખે છે. જે પ્રમાણે અહીંયા દાઉદ છે અગાશીની અંદર ફરતો હતો, એ બહુ ધીમા પગલે એને ત્યાં ફેરા મારતો હતો, અને એવા સમયની અંદર એમણે એ સ્ત્રીને જોઈ લીધી, અને જોયા પછી એમણે એમ લાગ્યું કે આ બહુ સુંદર છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તે બીજા વચનની અંદર પાછલા ભાગની અંદર લખ્યું છે કે તે સ્ત્રી દેખાવમાં કેવી હતી? ઘણી ફૂટડી હતી. અને જ્યારે એ દાઉદે જોયું ત્યારે એમના મનની અંદર વિચાર ઉત્પન્ન થવા લાગ્યા. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, વાલાઓ, આપણે જ્યાં રહીએ છીએ આપણી સામે ઘણા બધા એવા શૈતાન કુયુક્તિઓ લાવે છે, આપણી સામે સુખ સગવડો લાવે છે, આપણી સામે ઘણા બધા એવા બાબતો લાવે છે જેના તરફ શૈતાન તમને અને મને આજે આકર્ષે છે. વાલાઓ, શૈતાન તમને મને આકર્ષણ કરે છે. ઘણી બધી બાબતો આપણી સામે મૂકે છે, આપણને આકર્ષવાના માટે શૈતાન પ્રયત્ન કરે છે. અને એટલાના માટે જ્યારે આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પણ કહે છે કે ઈશ્વર તરફ રાખીએ, એ તમારા અને મારા માટે બહુ જરૂરી છે. બની શકે છે કે જે દ્રષ્ટિ આપણે કરી રહેલા છે એ દ્રષ્ટિની અંદર ઈશ્વર તરફ ધ્યાન આપણે આપીએ, અને ત્યારે તમે અને હું એ શૈતાનના દરેક પ્રકારની કુયુક્તિઓમાંથી વાળા તમે અને આપણે બચી શકીએ છીએ. એટલા માટે બીજી બાબત હું કહેવા માંગુ છું, આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ. એ સંસાર તરફની જે દ્રષ્ટિ છે એ સંસારના આનંદો તમને આપશે, એ સંસારની સુખ સગવડ આપણને આપશે. પણ જ્યારે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ છીએ, તો જ્યારે એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને એ ઈશ્વરની અંદર રહીને જીવન જીવવા દ્વારા, ઈશ્વરની સેવા કરવા દ્વારા, ઈશ્વરની આરાધના કરવા દ્વારા ચોક્કસ ઈશ્વર તમને અને મને એ આપમેળે એ દરેક સુખ સુવિધાઓ આપણને ઈશ્વર આપશે. પણ પ્રભુ તરફ દ્રષ્ટિ કરવી એ આપણા માટે જરૂરી છે. અને જ્યારે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીશું તો પ્રભુના વચનોના વિચારો આપણને આવશે, પ્રભુની સેવાના વિચારો આવશે, પ્રભુની આરાધનાના વિચારો આવશે. પણ જ્યારે આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ જ નથી કરતા, ત્યારે એ બાબતો આપણા જીવનમાં વાત અને વ્યવહાર નથી કરતા. આજે સૌથી મહત્વની બાબત એ છે, આપણા જીવનને આપણે પ્રભુ તરફ લક્ષ્ય રાખીએ, પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ. આપણે ક્યાં છે એ વિચારીને પ્રભુ તરફ આપણે દ્રષ્ટિ કરીએ, એ આપણા માટે જરૂરી છે. અય્યુબના પુસ્તકની અંદર એના 31મા અધ્યાયની અંદર પહેલા વચનની અંદર કરાર સંબંધી કહે છે કે અય્યુબ કહે છે, અને અય્યુબ એ પ્રમાણે કહે છે કે મેં મારી આંખો સાથે શું કર્યો છે? હલો, કરાર કર્યો છે એમ કે છે ને. અય્યુબનું પુસ્તક એના 31મો અધ્યાય અને પહેલા વચનની અંદર એમ લખવામાં આવ્યું છે કે મેં મારી આંખો સાથે કરાર કર્યો છે કે મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ. પાછલા દિવસની અંદર કદાચ મેં સાંજની મિટિંગમાં કે પછી દિવસે કહેલું, ને ઘણા બધા લોકોના આના સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ, આજે ઘણી બધી સ્ત્રીઓ હે ને બહુ ઓછા કપડાં પહેરે, હે ને અડધું શરીર તો કદાચ એમ જ દેખાતું હોય, અને એવા સમયની અંદર એમને કહેવામાં આવે કે આવા કપડાં કેમ પહેરો છો? કેમ કે ઘણા બધા જુવાનો, ઘણા બધા પુરુષોને એના દ્વારા ખોટા વિચાર ઉત્પન્ન થવા લાગે. તો બહેનોનો જવાબ કેવો હોય? તમે શું માનો? તમારા વિચાર શું હોય?
એક વાત, હે ને, પહેરતા નથી, પણ જો પહેરીએ અને કોઈક આપણને એમ કહે કે આવા કપડાં નહીં પહેરવા જોઈએ, કેમ કે એનાથી માણસના વિચાર બદલાઈ જાય છે, પુરુષના વિચાર બદલાઈ જાય છે. આપણો વિચાર શું, આપણો જવાબ શું હોય? મેં થોડા એને મારા બાજુ જવા કીધું છે, નહીં? પહેલો જવાબ આપણો એ હોય, હે ને. આપણે એમ કહીએ કે મેં થોડા એમને કીધું છે કે તું મારા તરફ જો. બીજી બાબત એ હોય કે શા માટે એવું વિચારવું એમણે જોઈએ, હે ને. અને પાછલા દિવસની અંદર એક સમાચારની અંદર જોતો હતો, એ સમયની અંદર ઘણા બધા બહેનોનો જવાબ મેં સાંભળ્યો. ત્યારે એ લોકો એમ કહે છે કે એમના વિચારો બદલવાની જરૂર છે. કોના? પુરુષોના વિચાર બદલવાની જરૂર છે. શું પુરુષો, તમને એમ લાગે કે આપણે વિચાર બદલી શકીએ સ્ત્રીના એવા પહેરવેશ જોઈને? વિચાર આવે કે નહીં આવે? બોલો ખરા. અરે બોલો ખરા, કોઈક વ્યક્તિ તો બોલો. વિચાર ઉત્પન્ન થાય કે નહીં થાય? નેગેટિવ વિચાર આવે કે નહીં આવે? આવે. એ કોઈ બી વ્યક્તિ હોય તો એ માણસ કેવી રીતે એ વિચારને બદલી શકે? માટે જ હું કહેવા માંગુ છું કે આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ, અને એ ઈશ્વર તરફની જે દ્રષ્ટિ છે એ ઈશ્વરના વિચારોને ઉત્પન્ન કરશે. એ જગત તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીશું તો જગત તરફના વિચારો આપણને ઉત્પન્ન થશે. જગત તરફના વિચારોની અંદર આપણે આકર્ષિત થઈશું, જગતના વાના તરફ આપણે આકર્ષિત થઈશું, અને આપણું જે જીવન છે, જે સ્થાનની અંદર આપણે રહેવું જોઈએ, એ સ્થાનને આપણે છોડી દઈએ છીએ, કેમ કે જગત તરફ ભાગવા લાગીએ છીએ. જગતની મોહ માયા તરફ આપણે વહાલાઓ ભાગવા લાગીએ છીએ. અહીંયા લખ્યું છે કે મેં મારી આંખો સાથે કરાર કર્યો છે, માટે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? એ બાબત જે આપણને દર્શાવે છે તો એ છે કે પાપ તરફ આપણે નજર નહીં કરીએ. ઈશ્વરના વિરુદ્ધની દરેક જે બાબતો છે એના તરફ ધ્યાન કેન્દ્રિત નહીં કરીએ, જેના દ્વારા તમને અને મને પાપની અંદર લઈ જવામાં આવે છે, તમને અને મને ઈશ્વરના સ્થાનથી ભટકાવી દેવામાં આવે છે. આપણે આપણા એ ઈશ્વરની અંદર જે સ્થાન આપણને આપવામાં આવેલું છે, જવાબદારી આપણને આપવામાં આવેલી છે, ઈશ્વરની સંગત આપવામાં આવેલી છે, એમાંથી આપણે જતા રહીએ છીએ. ઘણા બધા લોકો એમાંથી જતા રહીને ઈશ્વરથી દૂર થઈને પોતાના જીવનને નાશ તરફ લઈ જઈ રહ્યા છે. હું તમને જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીએ. અહીંયા મેં તમને કીધું તે પ્રમાણે કે જે દાઉદ જે છે એ કદાચ એક જ દિવસે નહીં નીકળ્યો હશે, તો કાયમને નીકળતો હશે, પણ એ દિવસની અંદર એમની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. એમના જે વિચારો છે એ વિચારોની અંદર કહે છે કે સ્ત્રી તરફના આકર્ષણના વિચારો એમને આવવા લાગ્યા. એ સ્ત્રીની સાથે સુવાના માટે એમના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા. એટલું જ નહીં, પણ જ્યારે આપણે આગળ વાંચીએ કે જ્યારે એ સ્ત્રીને હમેલ રહેલા છે, એટલે કે એ પ્રેગ્નન્ટ થઈ ગયા, ત્યાર પછી એ સ્ત્રીએ એના લોકોને કહી મોકલાયું કે એ કહે છે કે ગર્ભ રહેલો છે, અને એ ગર્ભ રહેલો છે, માટે ત્યાર પછીના જે વિચારો છે એ વધુ વિકસિત થવા લાગ્યા દાઉદ રાજાના જીવનની અંદર. એમને એમ લાગ્યું કે હવે શું કરવું જોઈએ, અને એમણે એ ઉરિયાને કહે છે કે મારી નાખવાના માટે પ્રયત્ન કર્યો. એના પહેલા એમણે એવી યુક્તિઓ કરી કે એને યુદ્ધમાંથી પાછો બોલાવી લેવામાં આવે, અને કદાચ એ પત્નીની સાથે સૂઈએ, એમની સાથે સંબંધ બનાવે, અને મારું નામ જતું રહે. પણ જ્યારે એ ઉરિયાને બોલાવવામાં આવ્યો છે, ઉરિયા હિત્તીને, ત્યારે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે તેમનું જે ધ્યાન હતું, તેમની જે ફરજ હતી, અને ફરજમાંથી તે ચૂક્યો નહીં. ભલે એમણે એ બોલાવી લીધો, પણ એમના વિચારો એ યુદ્ધની અંદર હતા. એમના મન એ વિચારો કે છે કે યુદ્ધની અંદર હતું, અને એ એમ કહે છે કે મારા લોકો તો યુદ્ધની અંદર છે, અને શું હું નાહી ધોઈને સ્વસ્થ થઈને હું સ્ત્રીની સાથે સુવા જાઉં? એ ઉરિયા હિત્તીના એ શબ્દો છે. અને એ સ્ત્રીની પાસે નહીં ગયો, અને અંતે એ દાઉદના વધારે વિચાર વિકસિત થતા એમણે એ યુદ્ધની અંદર એવું કહેવાડી મોકલ્યું કે જે એવી જગ્યા છે જ્યાં ખરેખર બહુ મોટો પડકાર છે, અને એવા જગ્યાની અંદર એ ઉરિયા હિત્તીને તમારે આગળ મૂકવો, અને એ યુદ્ધની અંદર મરણ પામે. અને થયું પણ એવું. આજે જ્યારે તમારા મારા જીવનની અંદર કંઈક એવી બાબત એ શેતાન ઘર કરી જાય છે, એ પાપ સંતાઈ રહે છે, ત્યારે ધીમે ધીમે આપણા વિચારો એ ઈશ્વર તરફથી ભટકીને એ સંસારની અંદર જવા લાગે છે, એ દુનિયાની આકર્ષણ બાબતો તરફ જવા લાગે છે, અને આપણું મન એટલું બધું પાપની અંદર સપડાઈ જાય છે કે આપણે ઈશ્વરને છોડી દઈએ છીએ. ઈશ્વરને છોડી દઈએ છીએ. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે કદાચ આપણે ભલે પ્રભુની અંદર છે એમ આપણને લાગતું હોય, પ્રભુ તરફ આપણે દ્રષ્ટિ રાખી રહ્યા છે,
પણ શૈતાન એ ચાલાક છે વાલાઓ, એ તમારી મારી સામે એવી કુયુક્તિઓ મૂકે છે જેની અંદર આપણી દ્રષ્ટિ પડતા આપણા વિચારો એવા ઉત્પન્ન થવા લાગે કે મારે એને પ્રાપ્ત કરવું છે. ઘણી બધી વખત એવી સુખ સગવડો જેને આપણે આ વિશ્વાસુ જીવનની અંદર આપણે જોઈએ છીએ, અને એવા સમયની અંદર પણ આપણને એમ લાગવા લાગે છે કે નહીં, આ સારી વસ્તુ છે, સુખ સગવડ છે, મને શાંતિ આપી શકે છે, મને આનંદ આપી શકે છે, મને આરામ આપી શકે છે, મારે એને પ્રાપ્ત કરવું છે. અને આપણને એના પ્રાપ્ત કરવાના માટે ઘણી બધી કુયુક્તિઓ આપણા જીવનમાં આવવા લાગે છે, ઘણી બધી યોજનાઓ આપણે કરવા લાગીએ છીએ, અને એની અંદર બની શકે છે ઈશ્વરના સ્થાનને પણ આપણે છોડવા તૈયાર થઈ જઈએ છીએ, ઈશ્વરની ફરજને છોડવા તૈયાર થઈ જઈએ છીએ, ઈશ્વરના કરારને પણ આપણે તોડી નાખીએ છીએ. શું આપણને યાદ છે જે સમયની અંદર આપણે ઈશ્વરને સ્વીકાર કર્યો હતો? શું આપણને યાદ છે ઈશ્વરને આપણે કયો કરાર કર્યો હતો? શું આપણને યાદ છે કે એ સમયની અંદર આપણા વિચારો એ પરમેશ્વરની અંદર કેવી રીતે જોડાઈ ગયેલા હતા? દેવના વચનો, દેવની શરતો, દેવના નિયમોને આપણે કેટલું પાલન કરી રહેલા હતા, અને આજે આપણે ક્યાં છીએ? આજે કયા સ્થાનની અંદર આપણે છીએ? એ બહુ જરૂરી છે વાલાઓ. અને એટલાના માટે શૈતાન તમને અને મને એ જગત તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. માથીની લખેલી સુવાર્તા એના 4થા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણ સંબંધી આપણને ત્યાં જોવા મળે છે. અને એ પરીક્ષણની અંદર અલગ અલગ બાબતો મારફતે શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરે છે. પણ જ્યારે આપણે એ માથીની લખેલી સુવાર્તા એના 4થા અધ્યાય અને 8 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એમ લખવામાં આવ્યું છે કે શૈતાન ઈસુ ખ્રિસ્તને ઊંચા પહાડ પર લઈ ગયો, અને ત્યાંથી કહે છે કે એ દુનિયાની સુખ સગવડો, એ સારામ અને બધી જ રાજ્યો કહે છે કે જે શૈતાનની પાસે હતું એ તેમણે ઈસુ ખ્રિસ્તને બતાવ્યું. ઈસુ ખ્રિસ્તને બતાવ્યું અને કહે છે કે જો તું મારા પગે પડે તો આ બધું રાજ્યો અને એનો મહિમા જે છે એ હું તને આપી દઈશ. આજે શૈતાન એ જ કુયુક્તિ આજે તમારા અને મારા જીવનમાં, એવા વિશ્વાસુ લોકોના જીવનમાં કરે છે, અને આપણને એ જગતનો જે મહિમા છે, મતલબ કે જગતની જે સુખ સગવડો છે, જગતનું જે રાજ્ય છે, આપણને એના તરફ આપણને આજે શૈતાન દ્રષ્ટિ કરાવે છે. ઈશ્વર તરફથી દ્રષ્ટિ જ્યારે આપણે ફરાવી લઈએ છીએ ત્યારે એ શૈતાન તમને મને જગત ઉપર દ્રષ્ટિ કરાવે છે, જેની અંદર આપણા વિચારોને આપણે લઈ જઈએ છીએ, અને ઈશ્વરથી તમને અને મને વાલાઓ દૂર કરી દેવામાં આવે છે. ઘણી બધી વખત જ્યારે આપણે મુસાફરી કરીએ તો બસની અંદર કે કઈક જગ્યાની અંદર પાછળ કંઈક વાક્ય લખેલું હોય, હે ને? ઘણી જગ્યાએ લખેલું જોયું હોય તમે, નજર હટી તો હે ને? દેવમાં બી એવું જ છે, યાદ રાખજો. ઈશ્વર તરફથી જ્યારે નજર હટાવી લઈએ છીએ તો દુર્ઘટનાનો સંભવ છે, હે ને? એટલે ચોક્કસ આપણે સાવચેત રહેવાનું છે કે ઈશ્વર તરફ જે દ્રષ્ટિ કરીએ છીએ એની અંદર આપણે બની રહીએ, ઈશ્વરના સ્થાનની અંદર બની રહીએ, એ તમારા અને મારા માટે જરૂરી છે. જૂના કરારની અંદર પણ જ્યારે આપણે વાંચીએ એ લોત સંબંધી જ્યારે કહે છે કે ઇબ્રાહિમ અને લોતના ગવાળિયાઓ ઝઘડી પડ્યા, હે ને? શું થયા? ઝઘડી પડ્યા, લડાઈ થઈ ગઈ. ત્યારે ઇબ્રાહિમને લાગ્યું કે હવે અમે એક રહી શકીએ એવું નથી, અને ઇબ્રાહિમે લોતને કીધું કે પહેલો ચાન્સ હું તને આપું છું, નજર કરીને જોઈ લે, જે પસંદ આવે તે લઈ લે. અને ત્યાં એવું લખ્યું છે એ સદોમ અને ગોમોરા તરફનો જે વિસ્તાર છે કે જેના નાશ થયા પહેલા કેવો હતો? હેલો, સમૃદ્ધ દેશ જેને કહેવામાં આવે, લીલોતરી. અને એ લોતે એ વિસ્તારને પસંદ કર્યો. જો કે લોતને બચાવી લેવામાં આવ્યા, પણ એ જે સ્ત્રી હતી એ જગત તરફ દ્રષ્ટિ કરતા પાછળ ફરીને જોયું, એ ખારનો થાંભલો થઈ ગયો. ઘણી બધી વખત આપણે જે પસંદગી, આપણી જે દ્રષ્ટિ રાખીએ છીએ, કદાચ આપણા માટે મુશ્કેલી ઊભી કરતું હોય, આપણા માટે એ નાશ તરફ લઈ જવાનું કારણ બનતું હોય. માટે આજ સવારે જે હું તમને કહેવા માંગુ છું કે આ દાઉદ જે પોતાના એ રાજ્યના માટે એ યુદ્ધની અંદર હોવું જોઈએ, એમણે એ યુદ્ધને છોડીને પોતાના મહેલની અંદર ફરી રહેલો છે, સૌથી મોટી એની ભૂલ કહેવાય. જો કે પાછળ જ્યારે આપણે વાંચીએ, જ્યારે નાથાને એ બાબતને કહી સંભળાવી ત્યારે દાઉદે પસ્તાવો કર્યો. દાઉદે પસ્તાવો કર્યો, અને બાઇબલ એમ કહે છે એના પછી એ ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને એ જીવન જીવ્યો. ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને જીવન જીવ્યો, ઈશ્વરની સેવાઓ કરી, ઈશ્વરને પોતાનું જીવન તેમણે
પોતાનું હૃદય તેમણે ઠાલવી દીધું. અને ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર ઘણા બધા ઉલ્લંઘન, પાપ સંબંધી એના વચનોને આપણે જોઈ શકીએ છીએ. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે આપણે કદાચ દ્રષ્ટિ ફરી ગયા હોય, આપણું સ્થાન કદાચ આપણે છોડી દીધું હોય, આપણી દ્રષ્ટિ, આપણા વિચારો જગતની અંદર કદાચ ચોંટેલા હોય, તો આજ સવારે હું તમને કહેવા માંગુ છું કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ. ઈશ્વરની ઉપસ્થિતિ એ તમારા મારા જીવનને વહાલાઓ આપણને આત્મિક વૃદ્ધિ પમાડે છે. આપણા દરેક કાર્યોમાં આપણને સફળ કરે છે. આપણી દરેક જવાબદારીઓમાં આપણને જકડી રાખે છે. પણ જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહેતા નથી, આપણે ભટકી જઈએ છીએ. આપણા જીવનમાં તકલીફો, મુશ્કેલી અને પાપનો પ્રવેશ થાય છે. માટે આજ સવારે હું જે કહેવા માંગુ છું, આપણા જીવન પ્રભુમાં બનાવી રાખીએ, પ્રભુની અંદર ઉન્નતિ પામીએ, પ્રભુની સેવાઓ કરતા આગળ વધીએ. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આ સમય દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઊભા થઈએ. બહુ થોડો સમય આપણે વિચાર કરવાનો છે કે શું મારું સ્થાન ક્યાં છે, હું ક્યાં છું. દરેક વ્યક્તિ ઊભા થઈએ અને આંખો બંધ કરીએ. કોઈ આપણે એકબીજાની તરફ નહીં જોઈએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરી લઈએ. દરેક વ્યક્તિ, કોઈ આપણે આમ તેમ નહીં જોઈએ, પણ ઈશ્વર તરફ અત્યારે આપણે એ ધ્યાન કરીએ. ઈશ્વર તરફ આપણે વિચાર કરીએ કે ખરેખર મારું જીવન આજે ક્યાં છે. શું હું કદાચ એ ઈશ્વરની સ્થાનથી ભટકી તો નથી ગયો? શું મારા વિચારો એ જગત તરફ કહે છે કે ચોંટી તો નથી ગયા? જે પ્રમાણે દાઉદે એ સ્થાનને છોડીને પોતાના ઘરની અંદર તે ફરી રહ્યો હતો. કદાચ આપણે ઈશ્વરના સ્થાનને કદાચ આજે જગતની અંદર આપણે ભટકી રહ્યા હોય, ભલે આપણે વિશ્વાસુ તરીકે ઓળખાતા હોય, અને એ જ્યાં આપણે દ્રષ્ટિ કરીએ છીએ, કદાચ આપણને શેતાન એવી લાલચ આપે છે, શેતાન છે એવી કુયુક્તિઓ તમારી મારી સામે લાવે છે, એ આકર્ષણ બાબતો તમારી મારી મધ્ય મૂકે છે, અને એના અંદર કદાચ આપણે ઘણા બધા આજે આકર્ષાઈ પણ ગયા છે, ઈશ્વરના સ્થાનને આપણે છોડી પણ દીધું છે. તો ઈશ્વરની ઉપસ્થિતિને આપણા જીવનમાં લાવીએ. અને ઈશ્વર કે જે તમારા મારા જીવનમાં જ્યારે ઉપસ્થિતિ આપણે સ્થાન આપીએ છીએ, આપણા જીવનની દરેક બાબતોમાં આપણને સહાય કરે છે. એની વાત હજૂરી તેરી કાફી છે ગીતને આપણે ગાઈએ અને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. ઈશ્વર તરફ આપણે આપણું મન લગાડીએ આ સમયે અને વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ. આપણે લાવીએ છીએ, જ્યારે ઈશ્વરને આપણા જીવનની અંદર સ્થાન આપીએ છીએ, આપણા જીવન ઈશ્વરની સમક્ષ આપણે લઈ જઈએ છીએ. ઈશ્વર તમને મને વચન આપે છે, ઈશ્વર તમને મને સહાય કરે છે, ઈશ્વર છે કે જે તમારા મારા જીવન અંદર અદ્ભુત ગવાહી પૂરી પાડે છે. આપણી ફરજોની અંદર, આપણા જગ્યાઓની અંદર, આપણા કાર્યોની અંદર, આપણી સેવાઓની અંદર ઈશ્વર છે કે જે તમને મને વાળાઓ સફળ કરે છે. ઈશ્વરની ઉપસ્થિતિને આપણા જીવન અંદર લાવીએ વાળાઓ. तेरे चेहरे को
પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ગીત કરતા પ્રમાણે કહે છે, તેરે ચહેરે કો દેખું સદા. પરમેશ્વર પિતા, આજે સવારે મારી પ્રાર્થના છે, ઉપસ્થિત એક વ્યક્તિ આજે તમારા તરફ દ્રષ્ટિ કરે. એક વ્યક્તિ પિતા પરમેશ્વર આજે પોતાના જીવનની અંદર આ પિતા જે પ્રમાણે તમે ચાહો છો એ પ્રમાણે જે વિચાર કરે કે અમે ક્યાં છીએ. કદાચ પિતા પરમેશ્વર કોઈક એવી વ્યક્તિ હોય કે જે આજે ભટકી ગઈ હોય, કોઈક એવી વ્યક્તિ હોય કે જે આજે દુનિયા તરફ દ્રષ્ટિ કરીને પોતાના વિચારોને પોતાના મનને ઓ પરમેશ્વર પિતા તમારા વચનથી દૂર લઈ ગયા હોય, એ શૈતાનના કુયુક્તિની અંદર સપડાઈ ગયેલા હોય, એ દુનિયાની એવી સુખ સગવડની અંદર કદાચ તેઓ આકર્ષાઈ ગયા હોય. પ્રભુ મારી પ્રાર્થના છે આજે સવારે એવા હરેક વ્યક્તિની સાથે તમે વાત કરી છે, એવા હરેક વ્યક્તિના જીવનમાં પ્રભુ તમે કામ કર્યું છે. પિતા હું પ્રાર્થના કરું છું આજ સવારે એક વ્યક્તિ એ તમારી ઉપસ્થિતિ અંદર આવવા માટે તૈયાર થાય. પિતા પરમેશ્વર, જે જવાબદારી પ્રભુ તમે એક વિશ્વાસુ તરીકે આપી છે, એક જવાબદારી કે એક પરમેશ્વર તમારા બાળકો તરીકે આપી છે, તમારી આરાધના માટે, તમારી ઉપસ્થિતિ માટે, તમારી સેવાના માટે, તમારી સંગતને માટે, હરેક વ્યક્તિ પિતા એ જવાબદારીની અંદર વિશેષ પ્રભુ તૈયાર થાય. આ પિતા પરમેશ્વર, શૈતાન પ્રભુ આજે અમને એમના તરફ આકર્ષે છે, પણ પિતા હું પ્રાર્થના કરું છું કે વ્યક્તિ એ શૈતાનની કુયુક્તિઓથી પિતા સાવચેત બને અને પ્રભુ તમારામાં તેઓ બની રહે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, અમે દુનિયાની બાબતો તરફ નહીં વિચાર કરીએ, દુનિયાના સુખ સગવડ માટે નહીં વિચાર કરીએ, પણ પ્રભુ અમે અનંત જીવન માટે, એ સ્વર્ગીય રાજ્ય માટે અમે વિચાર કરીએ, જેથી કરીને પિતા અમારું જીવન સતત તમારામાં બની રહે. તમે જે વચનો અમને આપ્યા છે, તમે જે શરતો અમને આપી છે, તમે જે નિયમો અમને આપ્યા છે, જે આજ્ઞા પ્રભુ તમે અમને આપી છે, એને પાલન કરતા તમારામાં ઉન્નતિ પામીએ એવી પ્રભુ મારી પ્રાર્થનાની વિનંતી છે. ઉપસ્થિત એકને પ્રભુ આ મંડળની અંદર તમે દ્રઢ અને મજબૂત બનાવો. દરેક સંગતોની અંદર પ્રાર્થનાની અંદર લાગુ રહેવા માટે પ્રભુ તમે સહાય કરો અને પ્રભુ તમારા તરફના વિચારો તમે એમને આપો અને તમારામાં બની રહેવા માટે પ્રભુ તમે સહાય કરશો. અમે સગળા તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઈશ્વર પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. સારું, દરેક જણ બેસીશું.